બદરીને બેઠે નજર રાખે બેઠે હવે ઠરીને જો હવે તમારે ત્યાં જવાનું રહ્યું નથી. હારે જાય દાડા ગણે કે આટલા દાડા જ્યાંથી ઘર કરે ખરી. અને પિયરમાં રહે ને ખૂબ વાત સમજવા જેવી છે. સમજજો, ભૂલ થાત માફ કરજો. પિયરમાં જુઓ, હારે જાઓ ને તો બઢતી મળે. હારે જવાથી બઢતી મળે. વહુ થાય, પછી માં થાય, દાદીમાં થાય, હાહુ થાય, આ બધી બઢતીઓ તો મળે. અને પિયરમાં પડ્યા રહો ફાઈ થવરા, એનાથી બીજી કોઈ બઢતી મહાપુરુષો કીધું, હું નહીં કહેતો. હા, ફાઈ થવરાય, બીજું કોઈ થવરાય નહીં. બાપ હોય ને તો એ કે ફઈ કંથી લેજે ને. શું કહો? હા, મહાપુરુષોએ આ વાત કરી છે હાહરાના ઘરની. એ હાહરાના ઘરને નહીં, ગુરુ મહારાજના ઘરની વાત. આ જો આપણે ઘેર બેસી જાય તો આવી વાત, એટલે આવી જો વાત આપણને ઘેર બેસે આપણે સમજવાની. કારણ કે આપણો દેશ છે એ સોનકાનો દેશ છે. શાનો છે? સોનકાનો દેશ છે આપણો. વાણી વિરાસનો છે. આ તો સોનકાની, જેને સોનકા મળી હોય અને વાતની સમજણ પડે, નકા સંભળાય ખરી પણ સમજાય. આવી મહાપુરુષોએ વાત કરી. વાત ખૂબ ધ્યાન રાખવા જેવી. આખા એક વાત કરી, થોડીક કહી દઉં, થોડુંક લક્ષ રાખજો, મજો આવે એવી વાત કરું. આખો કે મારે ડખો થયો, આ વાત ખૂબ સમજવા. મહારાજે આખાનું ભજન ગાયું, મને યાદ આવી વાત. આખો કે ડખો થયો પણ શેનો? મારી બેનો ઉપદેશક જ લાગે છે, નકા ઠરે નહીં. સમજુ બેનો? આખો કે ડખો છો એટલે પૂછ્યું કે શેનો છો? કે ગુરુ કરાયા હોભળજો વાત, આ ગઈઢા બળદને નાખી નાથ. હું તો છૂટવા ગયો હતો અને મને ધંધે વળગાડ્યો. વાત સમજવા જેવી છે. ગુરુ છોડાવે કે બંધાવે? ગુરુ છોડાવે કે બંધાવે? ખળખળીટ બોલજો આજે. હા, છૂટવા જઈએ ને અને પછી એ વળગાડે બીજું. હા, તો એ ઘરે ચો નતું. ખૂબ સમજો વાત ને. ના બેહત આપણે બબે વાર કહેવું છે. આખો કે ગુરુ કરાયા હોભળજો વાત, આ ગઈઢા બળદને નાખી નાથ. હું તો હીનો છૂટવા ગયો તો અને મને ધંધે વળગાડ્યો. ગુરુ કરાઈ અને હું સુગરો થયો. આખો કે મેં વિચારીને જોયું, હું તો નુગરો થયો. આ વાતની મને ઘેર બેઠી. હવે હમણે એક સમાચાર મેળ્યો આપણને. ગુરુમુખીઓને સમાચાર એક મેળ્યો છે. કોણાએ? અખાએ. એટલે હું તો ટપાલી છે, વાંચીને સંભળાવું. આ વાત ખૂબ વિચારવા જેવી. જો આ વાત આપણને જો જડી જાય, આપણને જો સમજાઈ જાય, અને જો આપણે ગુરુમુખી હશું તો આ મોંથી ઉભરો આવશે. બહુ વધારે નહીં કહેતો. આ વાત સાંભળીને ઉભરો આવે. યાર ઉભરો ના આવે તો વાત કરવી એ નકો. આવી વાત મહાપુરુષોએ, અખાએ એવી એક વાત કરી. એવો આપણા માટે એક સંદેશો મિત્રો. ખૂબ વિચારવા જેવી વસ્તુ. કારણ કે આ વિચારીઓનો દેશ, આ સોનકાનો દેશ છે. જ્યારે સોનકા લીધી હોય એને સમજણ પડશે, ને સોનકા ના લીધી હોય એને સમજાશે નહીં. સંભળાશે ખરું, સાંભળવા માટે કોઈ ના છે. હા, પણ સમજાશે નહીં. કેમ કે આ ઘેર બે એવી ખૂબ કાઠી છે. એટલે થોડીક વાર હોય રહેજો એમ. એકલો કોથળો હોય હોય ને આપણે બહાર ફરતા હોય તો કોઈ સમજાય નહીં આપણે. હા, આ વાતને ખૂબ લક્ષાર્થ મળે કે શબ્દ વિનાની સોન કરી. કેવી? હા, શબ્દ વિનાની સોન કરી અને કરી વાણી વગરની વાત.
સમજણ ખૂબ સમજવા જેવી વસ્તુ છે આ શબ્દ વિનાની સોન કરી કરી વાણી વગરની વાત આ ભવાનીને ગુરુ પૂરા મળ્યા કે છાપી બીબા વિનાની છાપ ચોય જગતમાં આ બીબુ ચોય હા વગર ચોય બીબુ હતું કારણ ચમ નતું હતું તો ખરું પણ આપણા કને હતું કે એના તોલે ના આવે ત્રણ લોક